મહેસાણામાં મહત્વના સમાચાર જોઈએ તો મહેસાણામાં ખૂની ખેલ ખેલાયો છે. તલવાર દ્વારા હુમલાના વિડીયો વાયરલ થયા છે. ગત 2 દિવસે ગૌ અડધી રાત્રે મહેસાણા નજીક બગાર બાબતે સશસ્ત્ર હથિયારો વડે હિંચકારો હુમલાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં તલવાર ધારિયા જેવા સશસ્ત્ર હથિયારો સાથે યુવક પર હુમલો કરાયો છે. પગાર મુદ્દે થયેલું આ જીવલેણ ઘટના છે, હુમલો છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખૂની ખેલનારા ગુનેગારોને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આ હુમલામાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે, જેમને સંબંધીઓની ખબર પૂછતા ખાનગી વાહનને લઈને આવેલા ગુનેગારો ત્યાં પણ સશસ્ત્ર ધારદાર તલવારો વડે હુમલો કરતા વહેલી પરોઢે ફિલ્મી દ્રશ્યો જેવા માહોલ સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ દિવસે દિવસે વધતો જાય ત્યારે ગુનેગારો હવે કાયદો કાનૂનનો ભય રહ્યો નથી તેમ છાસવારે જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોમાં કાયદો કાનૂનનો ભાન કરાવવા કડકપણે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મામલે ક્રાઇમ થયું હતું તે મામલે મિલન પટેલ ડીવાયએસપી મહેસાણાએ માહિતી આપી હતી. લાંગણજ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાની હદમાં એક 26 તારીખે 26 જૂનના રાત્રે એક જે બનાવ બન્યો હતો તેના અનુસંધાને ફરિયાદીએ એક FIR તારીખ 27/6ના રોજ પોલીસ સ્ટેશનમાં આપેલી છે, જેમાં આ કામના જે ફરિયાદી છે એ અને જે તહોમતદાર એટલે કે એક્યુઝ છે એ બંને વચ્ચે એમ્પ્લોયરનો રિલેશન હતો અને એમના પગારના જે બાકી રહેતા જે નાણાં હતા એ લેવાની બાબતને લઈ અને બોલાચાલી થતાં જે એમ્પ્લોઈઝ હતા તેમને આ એમ્પ્લોયર ઉપર એસોલ્ટ કરેલો હતો અને તલવાર અને લાઠી વડે રાતના સમયે આ જે ફરિયાદી છે રાહુલ ઉર્ફે રજનીકાંત પરમાર તેના ઉપર એટેક કરેલો હતો અને જે અનુસંધાને પોલીસે IPCની સેક્શન્સ 147, 148, 149, સેક્શન 307, 326 અને GP એક્ટની સેક્શન 135 મુજબ ગુનો દાખલ કરી અને આગળ ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલ છે. આ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી પોલીસે કુલ 7 આરોપીમાંથી 4 આરોપીની ધરપકડ કરેલી છે અને પોલીસે વિવિધ ટીમ બનાવી અને બાકીના 3 આરોપીની પણ ધરપકડ સત્વરે થાય તે માટે કામગીરી હાથ ધરેલ છે. દિવસે દિવસે તલવારોની આ જે ઘટનાઓ બની છે, તલવારને ધક્કા મારવાની, તો એ અંતર્ગત પોલીસ જાગૃતતા ક્યારે બતાવશે? આવા કિસ્સાઓની અંદર કોઈ પણ પ્રકાર તલવાર નહીં, કોઈ પણ પ્રકારના હિંસામાં યુઝ થઈ શકે તેવા હથિયારો કે શસ્ત્રો માટે પોલીસ વારંવાર 135 GP એક્ટ હેઠળ મુજબના કેસીસ કરવાની ડ્રાઈવ ચલાવતી હોય છે અને રોડ ઉપર વ્હીકલ ચેકિંગ દરમિયાન આવા કેસીસ પોલીસ કરતી હોય છે. આ સમયગાળા દરમિયાન પણ પોલીસે આ અંગે ખૂબ નોંધપાત્ર કામગીરી કરેલી છે, પરંતુ છતાં પણ ક્યાંક પોલીસની પ્રેઝન્સ ના હોય તેવા સ્થળે આવી વારદાતો બની જતી હોય છે, પરંતુ આવા સ્પોટ આઈડેન્ટિફાય કરી અને પોલીસ ત્યાં પ્રેઝન્સ વધારી અને આવા જે બનાવો છે એ ભવિષ્યમાં ના બને તે માટે કાર્ય છે. જે ઇજાગ્રસ્ત જે ફરિયાદીદાર તેમની ખબર કાઢવા આવેલા સંબંધીઓને પણ હુમલાખોરોના માણસોએ માર માર્યો, એનું શું? જે ફરિયાદી જે ઇજાગ્રસ્ત હતા તેમને અહીંયા શહેરની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને તેમની ખબર કાઢવા આવેલા માણસો સાથે પણ જે આ તહોમતદાર છે એમના પક્ષના થોડાક લોકોએ આવી અને માથાકૂટ કરેલી હતી, જે અનુસંધાને સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે અને તેમાં પણ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. મહેસાણામાં દિવસે ને દિવસે ક્રાઇમનો ગ્રાફ વધતો જ જાય છે, તો એને કંટ્રોલમાં લેવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી શું યોગ્ય પગલાં લેવામાં આવ્યા? જે વિસ્તારમાં ક્રાઇમ વધ્યો છે, ખાસ કરીને બોડી ઓફેન્સીસ, એવા વિસ્તારની અંદર પોલીસને મળતી અરજીઓ ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરી રહેલી છે. જે આવા એલિમેન્ટ્સ છે કે જે વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે તેમના વિરુદ્ધ તડીપાર અને પાસાની કાર્યવાહી કરવા માટે પણ પોલીસે ઓલરેડી રિપોર્ટ્સ કરેલા છે અને તે ટૂંક સમયમાં એક્ઝિક્યુટ થઈ જશે. અને એ સિવાય જો કોઈ આવી ગેંગ જે સતત આવી ગુનાહિત પ્રવૃત્તિની અંદર સંકળાયેલી છે અને ગુના આચરી રહેલ છે તો તેમના વિરુદ્ધ ગુજસી ટોક મુજબ પણ પ્રપોઝલ બનાવી અને કાર્યવાહી કરવામાં આવશે.
આપણે જણાવી દઈએ કે મહેસાણામાં થોડા ઘણા સમયથી આ પ્રકારના બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા લોકો ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી જાહેર રોડ પર મારામારી કરતા હોય છે. આ ઘટના નિંદનીય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પડી ભાગેલી સ્થિતિ સુધારવા માટે મહેસાણા એસપી ખાસ કરીને શું પ્રયત્નો કરે છે તે જોવાનું રહ્યું. મહેસાણામાં દિવસે ને દિવસે ગુનાઓનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. ત્યારે મહેસાણાના સંકુચ વોટર પાર્ક પાસે બનેલી હિચકારા હુમલાની ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી મૂક્યો છે. પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા કરી દેતી આ ઘટનાએ સમગ્ર જિલ્લાવાસીઓમાં કુતૂહલ પેદા કર્યું છે. પોલીસ શું કરી રહી છે, ક્રાઇમ રોકવા માટે કેવા પગલાં લઈ રહી છે, તેના માટે પણ એક સવાલ છોડી રહી છે. ગુનાઓનો ગ્રાફ જ્યાં કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ત્યારે સંકુચ વોટર પાર્ક પાસે બનેલી નજીવા પગાર બાબતની ઘટનામાં તલવારથી જીવલેણ હુમલા થયા છે. ત્યારબાદ દર્દીના સગાઓ જ્યારે હોસ્પિટલમાં ખબર કાઢવા આવ્યા ત્યારે વહેલી પરોઢીએ તેમની ઉપર પણ છૂટી તલવારો મારી અને હિચકારો હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે સતત બનતી જતી આવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મહેસાણા શહેર અને જિલ્લા પોલીસની નિષ્ક્રિયતા સદંતર દેખાઈ રહી છે. કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ, મહેસાણા.